ગામ દિવાસાનો વતની છું। અમે ઘણા સમયથી દિવાસા ગામમાં ગૌસરની જમીનમાં પથ્થરની ખાણો હાલે છે અને અહીંના અધિકારીઓને તથા અહીંયા સ્થાનિક તલાટી સરપંચને બધાને રજૂઆત કરી છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જે તે અમે આગળ અરજી આપેલી છે, પણ તોય તેની કાર્યવાહી 10 દી થયા હજી કંઈ કરવામાં આવેલ નથી। અમને એવું લાગે છે કે હપ્તા લઈ અને પથ્થરની ગૌસરની ખાણો હકાવવામાં આવે છે। અંદાજિત સકડી 25-30 ખાડા જેવું હાલે છે। જો આવું ગૌસરની જમીનનું જો આ રીતનું થાય તો નાશ થાય એક દિવસે। અત્યારે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને અગાઉ અરજી આપી હતી, એનું કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી, એટલે પાછી અમે આવેદનપત્ર રૂબરૂ આ 5 તાલુકા સદસ્ય બોડીના સભ્ય છે એની રૂબરૂમાં અમે ગામના આગેવાનોને બધે થઈને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું। હું અત્યારે ગ્રામ પંચાયતના સભ્ય તરીકે અમે અત્યારે અરજી કરવા આવ્યા છીએ। જો આ અરજી અમારી નહીં સ્વીકારવામાં આવે, નહીં કાર્યવાહી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર આવી જવાના છે। ખાણો અત્યારે બિનકાયદેસર ચાલે છે, જો એને બંધ નહીં કરાવવામાં આવે તો હવે પછી અમે અહીંયા ઉગ્ર આંદોલન કરશું।